This lecture is for BSc IT Semester 3 students, subject English, course code FC302, Unit 1 Poems, subject faculty Kevin Parekh. In the previous two lectures, we have covered two poems. The first poem that we covered was The Road Not Taken by Robert Frost. The next poem we had covered was The Felling of Banyan Tree. અને આજે આપણે આપણા સિલેબસની ત્રીજી પોએમ લેવાના છીએ. We will be covering the third poem of our syllabus today. પ્રેક્ટિકલ વાત કરીએ તો મોટાભાગના સ્ટુડન્ટ્સ તમે 10માંથી 9 સ્ટુડન્ટ્સ એવરેજે એક્ઝામમાં 10 માર્કના ક્વેશ્ચનમાં આ પોએમ પૂછાશે ને તમે આની સમરી લખતા હશો આજથી અમુક સમય પછી. આ જ ક્વેશ્ચન આ જ પોએમની સમરી 10 માર્કમાં હશે અને 10 માર્કના ક્વેશ્ચન તરીકે તમે એને એટેમ્પ્ટ કરતા હશો કારણ કે આ પોએમ ત્રણેય પોએમની સરખામણીમાં સહેલી પોએમ છે. નો મેનર ફોરેન. આનો ઓથર ત્રણ પોએમનો ઓથર 1 માર્કના ક્વેશ્ચન તરીકે આવી શકે છે. તો નો મેનર ફોરેનનો ઓથર આવે છે જેમ્સ કિર્કપ. ધ ફેલિંગ ઓફ બનિયન ટ્રીના ઓથર હોય છે દિલીપ ચિત્રે અને ધ રોડ નોટ ટેકનના જે પોએટ હોય છે એ હોય છે રોબર્ટ ફ્રોસ્ટ. હવે આપણે અહીંયા આવી જઈએ નો મેનર ફોરેન. આને એક્ઝામમાં કઈ રીતે લખીને પોએમ શું છે. નો મેન આર ફોરેન એટલે કોઈ પણ મેન ફોરેન નથી. હવે આખી પોએમની થીમ એવી છે કે જે પોએટ છે જેમ્સ કિર્કપ જે એના ઓથર છે એ ઓથરનો જન્મ હોય છે 23 એપ્રિલથી લઈને 10 મે 2009. તો એની જે યંગ એજ હોય છે ત્યાં વર્લ્ડ વોર ચાલતી હોય છે અને પહેલી વર્લ્ડ વોર એ જોવે છે, બીજી વર્લ્ડ વોર જોવે છે અને વર્લ્ડ વોરને જોઈને એના હૃદયમાં જે કરુણા આવે છે વર્લ્ડ વોર જોતા એના ઉપર આખી પોએમ લખે છે નો મેન આર ફોરેન. એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મનુષ્ય જે આ જંગ લડી રહ્યું છે, ચારે બાજુ તબાહી થઈ રહી છે, ચારે બાજુ લોકો એકબીજાની હિંસા કરે છે, એકબીજાને મારકાટ કરે છે, મારી નાખે છે. બે દેશ અલગ દેશ એકબીજા સાથે બોર્ડર ઉપર લડે છે અને ભયંકર રીતે આ વર્લ્ડ વોર થયેલું છે. ત્યાં આખી દુનિયા એકબીજા સાથે, વર્લ્ડ વોર એટલે આખી દુનિયા એકબીજા સાથે લડી રહી છે. દરેક દેશ એકબીજા સાથે સંગઠન બનાવીને લડી રહ્યું છે. છેલ્લે અણુ બોમ્બ પણ નાખવામાં આવે છે અને બહુ ભારે માત્રામાં હિંસા થાય છે, લોસ થાય છે, દરેક વ્યક્તિને બહુ ભારે માત્રામાં નુકસાન થાય છે. તો એની કરુણારૂપે આ પોએટ છે એ ટાઈમમાં પોએમ લખે છે કે નો મેન આર ફોરેન. એ એવું કહેવા માગે છે કે વ્યક્તિ ભલે અલગ દેશમાં હોય, અલગ કન્ટ્રીમાં હોય, અલગ કલર હોય, અલગ ક્રીડ હોય, અલગ કાસ્ટ હોય, પણ અંતે તો આપણે જેમ એ માણસ જ છે. દરેક યુનિફોર્મની અંદર સ્વતંત્ર રીતે એક માણસ જ જીવે છે. કુદરતે બધાને એક જ વસ્તુ આપેલી છે. એ બધાને કુદરત ફેરફાર નથી કરતો. કુદરત બધાને ખાવાનું એક સરખું આવે છે, રહેવાની જમીન, જગ્યા, હવા, પાણી, સનલાઇટ, બધી જ વસ્તુ કુદરતમાં કોઈ ભેદભાવ નથી. દરેક જીવને એક સરખી જ વસ્તુ આપે છે. એક સરખી જ હવા, પાણી, સનલાઇટ, બધી વસ્તુ એક સરખી જ પ્રોવાઈડ કરે છે. એ કોઈ ભેદભાવ રાખતું નથી. ખાલી માણસોએ તે એકબીજા સાથે ભેદભાવ રાખેલો છે કે અલગ દેશનો વ્યક્તિ છે, આ આપણો વ્યક્તિ છે. એવો ભેદભાવ મનુષ્ય ટુ મનુષ્ય, કન્ટ્રી ટુ કન્ટ્રીનો જ એ ટાઈમમાં પડેલો હોય છે. એટલે આખી પોયમ વર્લ્ડ વોરના એ સમય ઉપર છે કે પોએટ આ 5 પેરેગ્રાફમાં કમ્પેરિઝન કરે છે કે કઈ રીતે નેચર છે એ દરેક વ્યક્તિમાં સિમિલારિટી દેખાડે છે. દરેક લોકો, દરેક જીવની પાછળ જે સિમિલારિટી છે, ભલે અલગ કન્ટ્રીમાં આવતો હોય પણ એને આપણે જેવા હાથ, આંખ, પગ, માથું બધું આપણે જેવું જ છે. એ આપણી જેમ ખાય છે, સૂવે છે, રહે છે, ફેમિલીમાં જીવે છે, બધી જ રીતે એની વસ્તુ સેમ હોય છે. તો જે મનુષ્ય તો મનુષ્યમાં જે સિમિલારિટી હોય છે એ પોએટ આપણને આ દેખાડે છે. અને એ સમયમાં લોકોએ જે એકબીજા સાથે જે ડિફરન્સ ક્રિએટ કરી નાખ્યો હોય છે, એકબીજા કન્ટ્રી પ્રત્યે જે વેરભાવ, જે દુશ્મનાવટ કરેલી હોય છે, એને પોએટ નકારાત્મક તરીકે સંબોધન આપે છે. આપણે ડાયરેક્ટ પોએમ તરીકે જઈએ. તમારા મટીરિયલમાં પણ 3 પોએમની સમરી ડિસ્ક્રિપ્શન આપેલું છે. બીજો રસ્તો તમને આપણે દેખાડેલો છે. તમે આરામથી અહીંયા ગૂગલમાં જઈ, યુટ્યુબમાં જઈ અને તમે પોએમનું નામ લખશો. ફોર એક્ઝામ્પલ નો મેન આર ફોરેન. તો આવી રીતે તમે લખશો નો મેન આર ફોરેન ક્લાસ 9 એટલે તમારી સામે લિંક ખુલશે. એમાં એક હશે લિંક સક્સેસ CDN. યુટ્યુબમાં પણ વિડીયો જોશો તો બહુ ક્લિયરલી તમને સમજાઈ જશે. અથવા એક લિંક હશે સક્સેસ CDN. એ લિંક તમે ખોલશો એટલે તમને આ સીધી આ લિંક ખુલશે. ત્યાં પણ તમે પોએમને સ્ટેપ બાય સ્ટેપ વાંચી શકો છો. આપણે પોએમને સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ. શું છે પોએમ વાંચતા જઈએ અને એને લેતા જઈએ.
સ્ટેન્ઝાનો મિનિંગ થાય પેરેગ્રાફ. સ્ટેન્ઝા એટલે પેરેગ્રાફ. સ્ટેન્ઝા 1. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન. આપણે કહેતા હોય કન્ટ્રી ફોરેન કન્ટ્રી છે, આપણી કન્ટ્રી છે. એ એવું કહે છે નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે અલગ, ઓળખીતો, આપણો એ અજાણ. સ્ટ્રેન્જ એટલે અજાણ છે આપણાથી. તો એમ કહે છે કોઈ વ્યક્તિ આપણાથી અજાણ નથી અને કોઈ દેશ ફોરેન નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ. બધા યુનિફોર્મની પાછળ એક એવું શરીર હોય, કોમન શરીર હોય બધાનું, જે શ્વાસ લઈ રહ્યું છે. યુનિફોર્મ ભલે અલગ હોય પણ શરીર તો મનુષ્ય શરીર તો બધાને એક સરખા જ હોય, જે શ્વાસ લઈને જીવતું હોય. લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક ઓપન. ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ. કુદરતમાં જ છેલ્લે આવ્યા છે અને કુદરતમાં જ સમાઈ જવાનું છે, ધરતીમાં જ વયું જવાનું છે. તો પછી કુદરત ભેદભાવ નથી કરતી તો આપણે શું કામ કરીએ છીએ. બીનીથ એટલે અંડર. બીનીથ એટલે અંદર અને સ્ટ્રેન્જ એટલે અનનોન અથવા અજાણ, ઓળખીતા ન હોય એવા. પછી એનો મિનિંગ આપે છે પોએમ. આપણે સિમ્પલ મિનિંગમાં લેતા જઈએ. તમારે 10 માર્કમાં એ જે સમરી લખવાની છે એ સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન કરતાં લખવાની છે. ધ્યેય એટલે બધા લોકો. અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. એટલે બધા જ અલગ અલગ કન્ટ્રીના લોકો હોય પણ બધાને સન, એર અને વોટર એક સમાન મળે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. હાર્વેસ્ટ કોને કહીએ? હાર્વેસ્ટ એટલે ખેતી. આપણે જે જમતા હોય, ખાતા હોય, જે ખેતી કરતા હોય, દેટ ઇઝ કોલ્ડ હાર્વેસ્ટ. જે પાક થતો હોય, ઉગતો હોય. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્ટ. એટલે સેમ આપણે જ એની અંદર કે વિન્ટરના સમયમાં થોડીક તકલીફ હોય, એમાં જે સ્ટાર્વિંગ આપણા લોકો કરતા હોય એવી જ રીતે ત્યાંના લોકો સ્ટાર્વિંગ કરતા હોય. ત્યાંય ખેતીવાડી થતી હોય, આપણે ત્યાં ખેતીવાડી થતી હોય, બધા એક સરખું જ ખાતા પીતા હોય, એક સરખું જ જમતા હોય. તો ત્યાં ભેદભાવ નથી રાખતા. તો આમ જે રીતે કેમ વર્લ્ડ વોર થઈ રહ્યું છે. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. એટલે આ પામ હિસ્ટ્રી, હાથની રાઈડમાં જે આપણે પામ હોય, હાથની લકીરો જે વાંચતા હોય આપણા જેવી જ હોય છે. લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. આપણા લોકો જે અહીંયા મજૂરી કરે છે એવી રીતે ત્યાંના દેશમાં પણ લોકો મજૂરી કરે છે. અહીંયા જે ખેતીવાડી થાય છે, પાક થાય છે, લોકો ખાઈ પીએ છે, એ જ રીતે લોકો ત્યાં ખાઈ પીવે છે. ત્યાં ભેદભાવ નથી. તો પછી આમ શું કામ ભેદભાવ રાખ્યો છે? એટલે કુદરત દરેક પેરેગ્રાફમાં છે, આ જે ઓથર હોય દરેક પેરેગ્રાફમાં એની સિમિલારિટી દેખાડે ને પછી એનું એક્સપ્લેનેશન આપેલું છે કે કઈ રીતે બધી વસ્તુ આપણને સેમ મળે છે અને અહીંયા ભેદભાવ રાખેલો છે. સ્ટેન્ઝા 3. રિમેમ્બર, they have eyes like ours that wake. આપણે જેમ જ આંખ હોય જે સવારે ઉઠે છે અને રાત્રે સૂઈ જાય છે. our sleep and strength that can be won by love. પ્રેમથી લોકોને જીતવાના હોય છે, નહીં કે જંગથી. in every land is common life that can recognize and understand. એટલે લાઈફનો જે ફોર્મ હોય છે એ કોમન જ હોય છે. જમીન કોઈ પણ હોય, જગ્યા કોઈ પણ હોય, પણ જે લાઈફ હોય છે એ સેમ હોય છે અને આપણે રેકગ્નાઇઝ કરવી જોઈએ અને સમજવી જોઈએ કે એ એક લાઈફ છે. Stanza 4. Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray and condemn. હવે આમાં શું કહે છે કે આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે કહેવામાં આવ્યું હોય કે પાકિસ્તાનીઓ પ્રત્યે નફરત કરો, અમેરિકન્સ પ્રત્યે નફરત કરો, ફોર એક્ઝામ્પલ, ત્યારે આપણે જ આપણી જાતને એ લોકોના પ્રેમથી વંચિત રાખીએ છીએ. ખોટમાં આપણે છીએ, એ લોકો નથી. તમે જેટલું એકબીજા પ્રત્યે અને કોઈ પણ જગ્યાએ ભેદભાવ રાખો એનાથી દૂર થઈ જાઓ. તમારા મનમાં જે પણ લોકો માટે હેટ્રેડ આવે તમે તમારી જાતને એનાથી વંચિત રાખો છો. પછી દેટ વી શેલ ડિસ્પોઝિસ એટલે આપણે મૂકી દઈએ, ડિપ્રાઇવ કરીએ, તમારી જાતને એનાથી વંચિત રાખી. બિટ્રે એન્ડ કન્ડેમ. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. આપણે જે એકબીજા પ્રત્યે આર્મ્સ લઈએ છીએ ને એકબીજાને ગોળીબારીથી, બંદૂકથી મારી નાખીએ છીએ, ત્યાં આપણે જ એકબીજા બિટ્રે એટલે દગો દે, જે એકબીજાને દગો દે ત્યાં આપણે જ આપણી જાતને લોસમાં રાખીએ છીએ. અને લાસ્ટ પેરેગ્રાફ, ઇટ ઇઝ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. એટલે એને જ આપણે બગાડીએ છીએ, કચરો કરીએ છીએ. ડિફાઇલ એટલે આપણે આ જમીનને આપણે એના લોહીથી બગાડીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ. આપણી જે માસુમિયત છે, ઇનોસન્સ છે, અંદરની જે માસુમિયત છે, જે પ્રેમ છે, જેમાં સાદગીવાળો ભાવ હોય, એને આપણે બાળી નાખીએ છીએ આપણી અંદરના દુશ્મનને બોલાવીને. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. છેલ્લા લાઈન ઊંધી કરી નાખે. પહેલાં એમ બધું નો મેન આર સ્ટ્રેન્જ અને નો કન્ટ્રીઝ ફોરેન. હવે એવું કહે નો મેન આર ફોરેન. એટલે કોઈ માણસ ફોરેન નથી, અલગ નથી, અને કોઈ કન્ટ્રી સ્ટ્રેન્જ નથી. ડિફાઇલનો મિનિંગ આપે છે ટુ મેક ડર્ટી ઓર ટુ પોલ્યુટ. આઉટરેજનો મિનિંગ છે
ધ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એટલે વાયોલેટ ધ પ્યોરિટી ઓફ આપણી અંદરની પ્યોરિટીને આપણે ખાલી કરી નાખીએ છીએ. આપણે શોર્ટમાં થોડાક અમુક પેરેગ્રાફના મિનિંગ્સ જોઈ લઈએ જે તમે એક્ઝામમાં લખશો. આ પહેલો પેરેગ્રાફ હતો કે રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન, બીનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથ્સ લાઇક અવર્સ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, ઇઝ ધ અર્થ લાઇક ધીસ, ઇઝ વી શેલ ઓલ ડિફાય. તો તમારે એક્ઝામમાં લખવાનું છે. In the first line, the poet says that no men are strange and no country is foreign. So he is attempting to remove the borders from the earth. અર્થમાંથી બોર્ડર રિમૂવ કરવાની ટ્રાય કરે છે. વિચ હેવ બીન ઇરેક્ટેડ ટુ સેપરેટ ડિફરન્ટ કન્ટ્રીઝ. અલગ અલગ કન્ટ્રીઝને આપણે ભેદ પાડ્યા છે બોર્ડરથી. બાકી જમીન તો એક સરખી જ છે બધે. અને જમીનના જે ગુણ લક્ષણો છે એ બધી જગ્યાએ એક સરખા જ છે. ધેન ઓનલી નો કન્ટ્રીઝ વિલ બી ફોરેન. વી વિલ ફ્રી, આ પોએટના વિચારો હોય છે. વી will feel every country as our own land when there will be no borders. Everyone will be free to move around. The poet wants to say that entire earth is one and all the people who live on this earth belong to one human race. Then he says that inside the uniform worn by soldiers of different countries, the human being is the same. God has made all of us in a similar way. All breathe in the same way. Then he says that all soldiers are our brothers. We all walk upon the same mother earth and upon our death shall lie in the grave in the same earth. એટલે બધા એક સરખા છે, એક સરખો શ્વાસ લે છે. અને જે કંઈ સોલ્જર્સ છે ભલે અલગ અલગ દેશના પણ આપણા જ ભાઈઓ છે, જે આપણી મધર કહીએ અર્થને, એ જ મધર અર્થ ઉપર ચાલે છે અને એ જ જગ્યાએ એ લોકો વિનાશ થવાના છે. છેલ્લે અંતે એ લોકોનો ત્યાં જ થવાનો છે. તો આવી રીતે આખો એક પોયમનો એક યુનિવર્સલ બ્રધરહુડનો એક સારો એવો મેસેજ આપે છે. એ તમારે પેરેગ્રાફ બાય પેરેગ્રાફ સ્ટેપ બાય સ્ટેપ વાંચી અને એક્ઝામના 10 માર્કના ક્વેશ્ચનમાં લખવાનો છે. આ ક્વેશ્ચનમાં નો મેન આર ફોરેન. આપણે અહીંયા આ લેક્ચરને એન્ડ કરીએ છીએ.